લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે મોહરમના પવિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. કલોલ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ તમામ પરિવારો મોટી સંખ્યામાં તાજિયાના જુલુસમાં જોડાયા હતા. બુધવારના રોજ દેશભરમાં મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર અને તેમના સંત એવા યા હુસેનની યાદમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કલોલ તાજિયા કમિટી દ્વારા મંગળવારની રાત્રે મુસ્લિમ સમાજના નાના મોટા સૌ ભેગા મળી કતલની રાત મનાવી. કલોલના મટવા કુવા વિસ્તારમાં લગભગ મોટી સંખ્યામાં ઢોલ નગારાથી સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠી હતી. જ્યારે તાજિયાનો જુલુસ બુધવારની રાત્રે નમાઝ અદા કર્યા બાદ 7 વાગ્યાના સુમારે જુમ્મા મસ્જિદથી કલોલના વિવિધ વિસ્તારો માટે તાજિયા કમિટીના તેમજ મૌલવીઓના પૂજન કર્યા બાદ કલોલના જૂના ચોરા, પાંચ હાટડી બજાર, ઘાંચીવાડ, મસ્જિદ, ટાવર ચોક થઈ અને મટવા કુવા પહોંચી હતી. આ સમય દરમિયાન તાજિયા કમિટી તેમજ અન્ય લોકો દ્વારા થર્મોકોલના બનાવેલ તાજિયાને ઠેર ઠેર ખૂબ આવકાર મળ્યો અને તમામ લોકોએ દર્શન કરી પાવન થયા. સેવાભાવી લોકોએ નાસ્તો, ફ્રૂટ, શરબત તેમજ ઠંડા પાણીનું વિતરણ કર્યું. જ્યારે આ મોહરમ પર્વ શાંતિથી પૂર્ણ થાય તે માટે કલોલ તાલુકા ડીવાયએસપી માણવર સાહેબ તેમજ કલોલ સિટી પીઆઈ આર પરમાર સાથે તમામ પોલીસ અધિકારી, એસઓજી, એલસીબી તેમજ હોમગાર્ડ જવાનો ખડે પગે ઉભા રહી આ તાજિયાનો જુલુસ રંગે ચંગે પાર પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક.